જંબુસર વકીલ મંડળ 2013ના વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જસુભાઈ અંબાલાલ મિસ્ત્રી, ભરતભાઈ રસિકલાલ ચોકસીએ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। જંબુસર વકીલ મંડળની ચૂંટણીની મતગણતરી હાથ ધરતા કુલ 53 મતદારો પૈકી 49 મતદારોએ તેમના મતનો ઉપયોગ કર્યો હતો, જેમાં જસુભાઈ મિસ્ત્રીને 35 મત મળ્યા, જ્યારે ભરતભાઈ ચોકસીને 13 મત મળ્યા હતા અને 1 મત ખોટો નીકળેલ। મતગણતરી જોતા 35 મત મેળવેલ જસુભાઈ મિસ્ત્રીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા, જ્યારે ઉપપ્રમુખ માટે સાજિદ એસ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને સૌ વકીલોએ હર્ષભેર અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ જંબુસર બાર એસોસિએશનમાં 2013ના વર્ષ માટે પ્રમુખ પદ માટે ચૂંટણી રાખવામાં આવેલી। એમાં કુલ 53 મતદારો હતા। 53 મતદારો પૈકી 49નું મતદાન થયેલું, જે પૈકી મને જસુભાઈ મિસ્ત્રીને 35 મત મળેલા છે અને ભરતભાઈ ચોકસીને 13 મત મળેલા છે। અને આ તમામ બારના સભ્યોએ મને જે જંગી બહુમતીથી ચૂંટેલો છે એ તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર। જંબુસર બાર એસોસિએશનના 2013ના વર્ષ માટે જંબુસર બાર એસોસિએશન દ્વારા ઉપપ્રમુખ તરીકે મારી બિનહરીફ વરણી કરવામાં આવેલ છે। એ બદલ જંબુસર બાર એસોસિએશનના સિનિયર વકીલો અને જુનિયર વકીલ મિત્રોનો હું ખૂબ દિલથી આભાર માનું છું અને જંબુસર બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે સારી કામગીરી કરીશ અને વકીલ મિત્રોને હું સારી રીતે કામગીરી કરીશ। એ બદલ હું જંબુસર બાર એસોસિએશનનો ખૂબ આભાર માનું છું।